ભાવનગર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરની હાલત છે તે બદતર બની ગઈ છે। શહેર ભાવનગર જાણે ખાડાનગર બની ગયું તેવું લાગી રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ અમે જે જ્વેલ સર્કલ પાસેનો જે આરટીઓ સર્કલ નજીકનો જે વિસ્તાર છે ત્યાં ઊભા રહ્યા છીએ। આપ જે મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એક પછી એક જે સીસીટીવીમાં લોકો જે છે તે ખાડામાં ખાબકી રહ્યા છે તે આ જ વિસ્તારનો આ જ રોડનો તે જ સ્થળે હાલ અમે ઊભા છીએ। આ જ રોડ અત્યારે જે છે તે વિસ્તારમાં જે સીસીટીવી ઉપર તમે જે જોઈ રહ્યા છો તેમાં કેદ થયું છે। એક પછી એક લોકો જે છે તે કોર્પોરેશનના તંત્રના વાંકે ખાડામાં ખાબકી રહ્યા છે। ન કરો ને નારાયણ, જો આમાં આ ખાડામાં પડવાના લીધે કહીને કોઈનું મૃત્યુ થાય તો શા માટે કોર્પોરેશનના તંત્ર ઉપર સ્વદોષ માનવવધનો ગુનો દાખલ ન કરવો તે પણ એક વિચારની વાત છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી અહીંયાના જે વેપારીઓ છે તે આ ખાડાના લીધે એટલા પરેશાન થઈ ગયા છે। આપણી સાથે અનેક વેપારીઓ પણ જોડાયા છે, આપણે તેની સાથે પણ વાત કરશું। તેમણે ફરિયાદ કરી હતી કોર્પોરેશનના પોર્ટલ ઉપર, જે સ્વચ્છ ભાવનગરનું જે પોર્ટલ છે, કે અમારી જે વેપારીઓ અમારી જે નજીકનો જે વિસ્તાર છે ત્યાં ખાડા પડી ગયા છે। પરંતુ કોર્પોરેશનનું જે તંત્ર છે તેના જે કર્મચારીઓ છે તે પણ હવે કામચોર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। જે વેપારીએ ફરિયાદ કરી હતી તેમાં દેખાડવામાં આવ્યો હતો કે આ જગ્યાનો ફોટો છે, પરંતુ તંત્ર દ્વારા જે એપ્લિકેશન છે તેમાં પણ ઊંધા ભણાવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। અને બીજી જગ્યાનો એટલે કે અન્ય વિસ્તારનો ફોટો દેખાડી દેવામાં આવ્યો હતો કે તમારી ફરિયાદ છે તેનું નિરાકરણ આવી ગયું છે। આપણે સીધા જ વેપારી સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ પાર્થ પટેલ છે। અચ્છા પાર્થભાઈ, તમે શું ફરિયાદ કરી હતી? કોર્પોરેશનના કયા એપ્લિકેશન ઉપર તમે ફરિયાદ કરી હતી અને તમને શું જવાબ મળ્યો છે અને કોર્પોરેશને શું ગોલમાલ કરી છે? સ્વચ્છતા એપમાં ફરિયાદ કરેલી, ખરાબ રસ્તા અને રાબડ ને એવું ખરાબ રસ્તા અને રાબડ ને ગંદકી એનું હતું એની ફરિયાદ કરેલી, એનો ફોટો અપલોડ કરેલો। એની સામે એને પ્રત્યુત્તરમાં બીજો ફોટો અપલોડ કરેલો બીજા વિસ્તારનો। જે ફોટો અપલોડ કર્યો એમાં લોકેશન ને બધું એમાં દેસાઈનગર ને બોર તલાવનું બતાવે જ છે, તેમ છતાં એને અપલોડ કરેલો। અને મેં પછી જે એને સોલ્યુશન આપેલું મેં રીસોલ્વ કરવા મૂકી દીધું અને ડિક્લાઇન કરી દીધું કે આ ફોટો નથી, આ બીજો ફોટો છે। અચ્છા, તમને શું લાગે છે, તમે ફરિયાદ કરો છો, કોર્પોરેશન મોટી મોટી વાતો કરતી હોય છે કે તમારા વિસ્તારમાં કોઈ તકલીફ હોય તો અમને જણાવો, પરંતુ શું દરેક લોકોને આવી રીતે ઊંધા જ ભણાવતા છે? તમે તો એક જાગૃત નાગરિક છો, માટે તમે ઓનલાઈન તમે ફરિયાદ કરી, પણ તમને પણ ઉલ્લુ બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે? મેં જે પોર્ટલ ઉપર મેં લખેલું છે કે આ ખોટો ફોટો છે ને આ જે એથિકલ નથી, આ જે કરેલું છે બીજો ફોટો અપલોડ કરીને એથિકલ વસ્તુ નથી। કમિશનર સાહેબ પણ આની દેખ રાખે, આ વસ્તુ જે થાય છે એ ખોટું થાય છે। તો આ જે વેપારી છે તેમણે જે ફોટો મૂક્યો હતો તેમની ફરિયાદમાં અન્ય ફોટો મૂકી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું હતું કે તમારી ફરિયાદનું નિરાકરણ આવ્યું છે। એક અન્ય વેપારી પણ સન્નીભાઈ કરીને છે, તે પણ આપણી સાથે જોડાયા છે, આપણે તેમને પણ પૂછશું, તમે ફરિયાદ કરી હતી, શું છે સમગ્ર વિગત? બસ મેં સ્વચ્છતા એપમાં આપણે જ્યારે એપ્લિકેશનમાં અપલોડ કર્યું તો એમને એવું રિઝોલ્વ કરીને આપ્યું કે આ તમારું સોલ્યુશન છે આવી ગયું છે। અને એ વિસ્તાર હતો, રોડ તો હતો જ નહીં, અડધો રોડ બતાતો હતો, બાકી ઉકાળાનો વિસ્તાર બતાતો હતો। અને એમને એમ કહેવામાં આવ્યું કે આ થઈ ગયું છે એમ। અને બીએમસીની વેબસાઇટ ઉપર જ્યારે મેં આ કમ્પ્લેન જે છે એ સિસ્ટમમાં જ્યારે નાખી છે ત્યારે એમને એવું લખીને આપ્યું કે તમે આ પરાજુ નાખી દીધું છે અને તમારું સોલ્યુશન તમને મોટરેબલ રસ્તો કરી દીધો છે। પણ મેં પછી એવી રિક્વેસ્ટ કરીને પાછું લખીને મોકલ્યું કે આ રિક્વેસ્ટ તમે એકવાર સાહેબ આવીને અહીંયા જે જગ્યા છે ત્યાં આવીને રૂબરૂ જોવો અને તમે પછી કહો કે આ મોટરેબલ છે કે નહીં એમ। આ તમારો જે વિસ્તાર છે તે જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુ રાબડિયા તેનો વિસ્તાર છે। શું તમે તેમને કોઈ ફરિયાદ કરી છે? વેપારીઓને આટલી હાલાકી અહીંયા પડી રહી છે, અમારી પાસે આજે એક સીસીટીવી આવ્યા છે, આ જ રોડના લોકો એક પછી એક ખાડામાં ખાબકી રહ્યા છે, શું કહેશો? આ બાબતે 2 વર્ષ ટૂંકમાં દિવાળી પહેલાં આ ડિસેમ્બર મહિના પહેલાં ઘણી વાર ફરિયાદ કરેલી છે કે ભાઈ રોડ તમે સરખો કરી જાઓ, તો એના બાબતે કોઈ ઓલું લેવામાં નથી આવ્યું પગલાં કે એવું કંઈ એમ। પછી હા, અન્ય એક વેપારી પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ આપણે પૂછશું કે શું કહેશો આ બાબતે? તમે કોઈ ફરિયાદ કરી છે? તમારે કેટલા ટાઈમથી આ પ્રશ્ન છે ખાડાનો? હવે વિગતવાર કહું તો તમને આ તકલીફ ડિસેમ્બર મહિનાથી છે। હવે આજ અમારા બધા વેપારી મિત્રો છે, આ બધા કનુભાઈ છે, આ સન્નીભાઈ, અમે લગભગ 15-20 વ્યક્તિઓએ ત્યાં બીએમસીમાં ફરિયાદ નોંધાવી હતી। હવે 6 મહિનાથી બસ આવતીકાલ કરીને 6 મહિના નીકળી ગયા છે એમાંથી। હવે ઓલરેડી જે ગઈકાલે જે દુર્ઘટના બની, જે ગાડીઓ પડી આપણે સામે ત્યાંના ભાગમાં આરટીઓનો સર્વિસ રોડ ઉપર, પછી હું એક તટસ્થ નાગરિક તરીકે બોલી રહ્યો છું, કોઈ પણ પક્ષ તરફથી નથી બોલી રહ્યો, પણ જે લાલભાઈએ જે કામ કર્યું ગઈકાલે પછી મેં મારા તરફથી પણ પ્રયત્નો કર્યા કે ભાઈ આપણે રાજુભાઈને કોન્ટેક્ટ કરીએ, અહીંના જે કોર્પોરેટર છે રાજુભાઈ પંડ્યાનો પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ અમને કોઈ પોઝિટિવ આન્સર આપ્યો નહીં। અમે ખાલી અમારી તકલીફ હતી આજે જ કામ કરી દઉં એવી અમારી ઓલી નહોતી, અમારી ખાલી રજૂઆત એ જ હતી કે ખાલી તમે અહીંયા આવીને સર્વે કરી જાઓ, તકલીફ શું છે અમારે, અમે આમ નામ નથી બોલી રહ્યા, તમે જુઓ રજૂઆત, પણ કોઈ અમને કાંઈ આન્સર આપ્યો
નહીં. લાલભાઈ કામ કર્યું એ બાબતે, એટલે આજ અમારે તમે જોઈ રહ્યા છો આ બાબતે જે રોડ અત્યારે થયો, આની પહેલાના જે તમે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે બધી ફૂટેજ ચાલુ છે અમારા રોડની, જે એક પછી એક વાહન પડી રહ્યા છે, એ પહેલાની છે. આજે આજથી જ કામ ચાલુ થયેલું છે. આ હવે એટલી બધી તકલીફ હતી. હું તટસ્થ નાગરિક તરીકે અમારી વાત કોઈ સાંભળી નથી. હું કોઈ પક્ષ તરફથી નથી બોલી રહ્યો, પણ બીએમસીનું કામ થતું નથી. બીએમસી છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાજપની સરકાર છે, વર્ષોથી છે, બણગા ફૂંકતા હોય છે અમે વિકાસ કર્યો છે, વિકાસ કર્યો છે. આ ભાવનગર છે તે ભાંગતું હવે ભાવનગર કહેવાય. તમને લાગે છે કોઈ જગ્યાએ વિકાસ થતો હોય, આટલી ફરિયાદ કરવા છતાં પણ તમારી જો ફરિયાદનું કોઈ નિરાકરણ નથી આવતું તેવું તમારું કહેવું છે. તમને લાગે છે કે જ્યારે મત લેવાના હોય ત્યારે જ આ નેતાજીઓ છે તેઓ અહીંયા ડોકાતા હોય છે? ચોક્કસ એ બાબતે હું તમારી સાથે 100% એગ્રી છું. હવે એની વાત સાચી જ છે. કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ પદનો અધિકારી હોય, કોઈ પણ બીએમસીમાં, તો એને કમસે સામાન્ય નાગરિકને એની રજૂઆત એને સાંભળવી જોઈએ કે તકલીફ શું છે. ખાલી આવીને એનો સર્વે કરવો પડે. હવે અમે આ 6 મહિનાથી આ બાબતે અમે થોડુંક સ્ટ્રગલ કરીએ છીએ, પણ અમારી વાત એક પણ વ્યક્તિ અહીંયા અમારે સર્વે કરવા આવ્યો નથી હજી આજની તારીખ સુધી. તો આ જે વેપારીઓ છે તે તેમની વેદના કહી રહ્યા છે. કોર્પોરેશનના તંત્રને આટલી ફરિયાદ કરવા છતાં પણ કોઈ ડોકાણું નથી. સ્થાનિક જે કોર્પોરેટરો છે તે પણ નથી ડોકાતા. તેમનું હજી પણ કંઈક કેવું છે તેને પણ જો આજે ગઈકાલની જ રજૂઆત છે, ઘણા કોલ કર્યા, કોઈ આન્સર વ્યવસ્થિત જે જોઈએ આપ્યો નહીં, અને છતાં પણ પાછા સર્વે કરવા આવે તો રાત્રે આવે છે. હવે રાત્રે તમે આમાં શું જોઈ શકવાના? થોડા દિવસે તમે જુઓ, સર્વે કરો બરોબર છે. રાતના 7:45 ટીમ આવે છે બીએમસીની, જે આપણે જે કોર્પોરેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવે છે, એમના જે બધા સહકાયક બધા અધિકારીઓ આવે છે, એ 7:45 8 વાગે આવે રાતના. હવે 8 વાગે આવીને શું સર્વે કરી શકવાના છે? જે દિવસે નથી આવતા એ રાત્રે શું કામ કરી શકવાના છે? તો આપણે સાંભળ્યા, સીધો જ વેપારીનો આક્ષેપ છે કે આ જે કોર્પોરેશનનું જે તંત્ર છે તે દિવસે નથી આવતું, પરંતુ જાદુ કરવા માટે રાત્રિના સમયે આવે છે. હવે રાત્રિના સમયે આ પેધી ગયેલા જે અધિકારીઓ છે તે કેવું કામ કરતા હશે તે તો હવે કોર્પોરેશનનું તંત્ર જ જાણે. અન્ય પણ એક વેપારી છે, તેમનું પણ કેવું છે કે અમે કંટાળી ગયા છે તેવું તેમનું કહેતા હતા. આપણે તેમને પણ પૂછીએ, શું કહેશો, કેટલા સમયથી આ તકલીફ છે? અહીંયા છે ને અમે વરસાદ પડે કે ને અમે કારીગર કે અમે લોકો ચાલી નથી શકતા. ચાલવાની અંદર કપડાં બગડેલા હોય કે અંદર જવામાં તકલીફ પડે. અહીં ખાડામાં સામેનો સીસીટીવી તમે કેમેરાનું ફૂટેજ તમને આપેલું છે. તો આ લગભગ 2-3 દિવસ પહેલા જ તે લગભગ 2-4 જણા ત્યાં ખાડાને લીધે પડેલા હતા. શું કહેવું છે તમારું? કેટલા સમયમાં તમારી ફરિયાદ નથી સાંભળતા? શું કહેશો તમે? અમે અહીંયા બધાના વાત કરીએ. હવે આજે ને ટ્રેક્ટર મોકલેલા છે. અન્ય એક વેપારી પણ આપણી સાથે જોડાયા છે, તેમની પણ ફરિયાદ છે, આપણે તેને પણ સાંભળીએ. કાકા, શું કહેશો? કેટલા ટાઈમથી તમારે અહીંયા 3 વર્ષથી રાજુભાઈ પોતે અહીંયા 4 થી 5 વખત આવી ગયા અને અનેક વાર ફરિયાદ કરી. એ લોકોએ ગયા વર્ષે અમને એવું કીધું કે તમારો આરસીસી રોડ પાસ થઈ ગયો છે, બરોબર. આ ચોમાસામાં અમે એને કીધું કે ભાઈ આરસીસી તમે કીધું પાસ થઈ ગયો, ચોમાસું કે આરસીસી તો ચોમાસામાં થાય, બરોબર. હમણાં થોડાક દિવસ પહેલાં બધી કરો તે એને ફરિયાદ કરી કે રાજુભાઈ તમે વિઝિટ તો કરો આવીને એમ, પણ એ લોકો એ પછી જવાબ જ નથી આપતા. પહેલાં કીધું થઈ 3 વર્ષની વાત છે, 3 વર્ષથી અહીંયા ફરિયાદ કરી છે અમે એમને, રાજુભાઈ પોતાની, અને અહીંથી 2-3 વખત વિઝિટમાં આવી ગયા. પછી અમારા અહીંયા વેલજી દાદા છે, એને રિલેશન છે રાજુભાઈ, એને તો ફરિયાદ કરવાનું બંધ કરી દીધું કે આપણે ફરિયાદ જ નથી કરી રાજુભાઈને, અંગત સંબંધ છે એમની સાથે. અચ્છા, તો આ તમે સાંભળ્યા કે જે આ વેપારીઓ છે, જ્વેલ સર્કલ જે આરટીઓ સર્કલ નજીકના, તેમના વેપારીઓનો પણ સીધા જ આક્ષેપ છે તંત્ર છે તે લોકોને ઊંઠા ભણાવી રહ્યું છે, પરંતુ આ તંત્રને ખ્યાલ નથી કે જ્યારે હવે આ નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ લોકો જે છે તે મતદારો છે તે તેને ચૂંટણીમાં અવશ્ય જવાબ આપશે તેવું અમને લાગી રહ્યું છે. જોવાનું રહ્યું કે કોર્પોરેશનનું જે આ તંત્ર છે જે લોકોને ઊંધા ભણાવી રહ્યું છે તે હવે ક્યારે સારા કામો પ્રજા માટે કરશે. શહેરમાં જોવા જઈએ તો ઠેર ઠેકાણે આવી જ હાલત છે. શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ લોકોના ફોન આવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પણ આવી જ હાલત છે, પરંતુ જે આજે સીસીટીવી જે વાયરલ થયા છે તેને લઈને શહેરમાં પણ ચકચાર મચી જવા પામી છે. તેને લઈને હાલ જે નવજીવન ન્યૂઝની ટીમ છે તે આ વિસ્તારમાં પહોંચી હતી ને જે લોકોની સમસ્યા છે તે શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.